અંબાજીમાં શક્તિ કોરિડોરના ભવ્ય વિકાસની ગાથા વચ્ચે આસિયાના ગુમાવનારા ગરીબોની આંખોમાં આંસુ અને હૃદયમાં અસહ્ય વેદનાનો આક્રંદ જોવા મળી રહ્યો છે। ધામના નવસર્જન કાજે વિસ્થાપિત બનેલા પરિવારો ચોમાસાની દસ્તક વચ્ચે હવે ખુલ્લા આકાશ નીચે લાચાર બની આશ્રય માટે વલખા મારી રહ્યા છે। અંબાજીમાં અત્યારે ભક્તિ અને શક્તિના અદ્ભુત સંગમ સમાન શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ ચરણનું કાર્ય અત્યંત વેગવંતું બન્યું છે, પરંતુ આ ભવ્યતાના પાયામાં કેટલાય ગરીબોના ઘરના ચિરાગ ઓલવાઈ ગયા છે। વહીવટીતંત્ર દ્વારા આજે દબાણ 2.0 અંતર્ગત એક વિશાળ મેગા ઓપરેશન હાથ ધરીને વિકાસના માર્ગમાં આવતી અડચણોને દૂર કરવામાં આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટરની સીધી અગવાઈ હેઠળ સમગ્ર પંથકને 4 અલગ અલગ ઝોનમાં વહેંચી દેવાયો હતો, જ્યાં મહેસૂલ અને ગ્રામ પંચાયતની ટીમોએ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની ગર્જના સાથે 30થી વધુ કાચા પાકા મકાનોને જમીનદોસ્ત કરી દીધા હતા। અગાઉ રબારીવાસમાં પણ આવી જ રીતે 85 જેટલા આવાસો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આજે ફરી એકવાર વિસ્થાપનનો એ જ મંજર પુનરાવર્તિત થયો હતો। આ સમગ્ર તોડફોડની કાર્યવાહી દરમિયાન વાતાવરણ તંગ ન બને તે માટે ચારે તરફ લોખંડી પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કામગીરી ભારે હૈયે પણ શાંતિપૂર્ણ માહોલમાં આટોપી લેવામાં આવી હતી। આ ઓપરેશનની સૌથી હૃદયસ્પર્શી અને કરુણ બાબત એ રહી કે પોતાની નજર સામે જિંદગીભરની કમાણીના સપનાના મહેલ જેવા ઘરોને પત્તાના મહેલની જેમ તૂટતા જોઈને પણ સ્થાનિકોએ ક્યાંય કોઈ વિરોધનો સૂર ઉચ્ચાર્યો નહોતો। અડધી સદીથી એટલે કે છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી જે ભૂમિ પર તેમની પેઢીઓની પેઢીઓ ઉછરી અને મોટી થઈ, તે માટી પ્રત્યેનો મોહ છોડીને આ પરિવારોએ દેશ અને ધર્મના વિકાસને સર્વોપરી માન્યો હતો। પોતાના કાળજાના ટુકડા સમાન ઘરને તૂટતા જોવાની પીડા હૃદયને ચીરી નાખે તેવી હોવા છતાં કાયદાના આદેશને માન આપીને આ પરિવારોએ સમય મર્યાદા વહેલા જ પોતાના આશિયાના ખાલી કરી દીધા હતા અને તંત્રના વહીવટી કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। સાહેબ, અમે કેટલા વર્ષોથી નાના બાળકો હતા, 50-70 વર્ષ અમાર થઈ ગયા અહીં રહેવા માટે ને અમોન કોઈ સરકાર આલે ને અમારા મકાનનો એક તાત્કાલિક તોડી નાખો તો અમારો છોકરો આ બહીરો બધો ક્યાં લઈને જાવ? અમે તડકા ઉપર ઊભેલા આવીએ, અત્યારે અમે ખાવાનું ખાધું નથી, રોટલીઓ બનાવીએ કયો, મકાનો તૂટી ગયો, ક્યાં જવાનું સાહેબ? તો સરકાર અમોન મોગણી અમોન રહેવા માટે જગ્યા આલે કે મકાન આલે તો જ સાહેબ અમે સરકાર હાથે જ જઈએ। અમે કોઈ ધમાલી તો નહીં કરી ગયા સાહેબ, તો અમને રહેવા પૂરતી તો અમને જગ્યા તો આપવી જ પડે। અમે હવે ક્યાં જવાનું? અમારે ક્યાં સગવડ નહીં કરી કોઈને કશું ને અમને રસ્તા ઉપર નોખી દીધા સાહેબ, તો અમે અમારે જવું ક્યાં? અત્યારે અમે કોઈ રૂમ નથી આલતા, રૂમોના અત્યારે 5-5 હજાર ભાડું છે, અમારી જોડે મજૂરી કરીએ, પીઠ ભરીએ, ચોમાસો આવે આ 20 દિવસ ચોમાસાના તો સાહેબ અમારે જવાનું છો, તો સરકારને મહેરબાની કે અમને રહેવા માટે અમને જગ્યા તો પણ આપવી જ પડે। આટલું મારું વિનંતી છે સાહેબ, અમારા ગરીબનું હોબળજો। પોતાના હકના ઘરનું બલિદાન આપનારા આ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો અત્યારે કાળજાળ ગરમીના પ્રકોપ અને આગામી ચોમાસાની ભયાનક ઋતુની ચિંતામાં ધ્રુજી રહ્યા છે। ભવિષ્યના ધૂંધળા અંધકાર વચ્ચે હવે તેમની આશાનું એકમાત્ર કિરણ ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર તરફ મંડાયેલું છે। પીડિત પરિવારોની આક્રંદભરી માગણી છે કે વહીવટીતંત્ર કાં તો તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક પ્લોટ ફાળવે અથવા PM આવાસ યોજના અંતર્ગત ઘરના બદલામાં પાકું ઘર આપીને તેમનું યોગ્ય પુનઃવસન કરે। જો તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં નહીં આવે તો આગામી વરસાદની ઋતુમાં આ વિસ્થાપિતોના માસૂમ બાળકો રસ્તા પર રજડી પડે તેવી ભીતિ સર્જાઈ છે। નમસ્કાર, શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં। એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે, ઝોન A, B, C અને D। ચારોચારમાં અમારા DYSP અને DCની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે અને દબાણ પણ શાંતિ તરીકે 80% કામગીરી ખતમ થઈ ગયેલ છે અને બધાનો સહકાર આપવા માટે વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર છે। અંબાજીને ભવ્ય અને દિવ્ય સ્વરૂપ આપનારા આ શક્તિ કોરિડોર પ્રોજેક્ટની ઝાકઝમાળ વચ્ચે આ ગરીબોની ઝૂંપડીઓનો ભોગ લેવાયો છે। હવે જોવાનું એ રહેશે કે લોક કલ્યાણનો દાવો કરતી સરકાર આ લાચાર અને બેઘર બનેલા વિસ્થાપિતો પ્રત્યે સંવેદનશીલ માનવીય અભિગમ દાખવીને ક્યારે આશરો પૂરો પાડે છે, જેથી વિકાસની આ ભવ્યતા કોઈ ગરીબના આંસુનું કારણ ન બને।